સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2026-27 માટેનું ₹10,593 કરોડનું અત્યાર સુધીનું સૌથી મોટું અને ઐતિહાસિક ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. સુરત મનપાનું 10,593 કરોડનું કરબોજ વિનાનું ચૂંટણીલક્ષી ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે. 540 કરોડના ખર્ચે નવા 8 ફ્લાયઓવર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. રસ્તાઓ માટે ₹332 કરોડની જોગવાઈ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી અને આ બજેટમાં મધ્યમ વર્ગ અને સામાન્ય જનતા ઉપર કોઈ પણ પ્રકારનો નવો કર લાદવામાં આવ્યો નથી, જે સુરતીઓ માટે મોટી રાહતના સમાચાર છે. જો બજેટની મુખ્ય વિશેષતાઓ વિશે વાત કરીએ તો સુરત મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર બજેટનું કદ 10,500 કરોડને પાર કરી ગયું છે. ગત વર્ષના 10,004 કરોડના બજેટની સરખામણીમાં આ વર્ષે 589 કરોડનો વધારો જોવા મળ્યો છે. શહેરના માળખાગત વિકાસ અને સુવિધાઓ પાછળ ₹5,073 કરોડ ખર્ચવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે સુરતને ગ્લોબલ સિટી બનાવવાની દિશામાં મહત્વનું પગલું છે. ચૂંટણીનું વર્ષ હોવાથી શાસકો અને કમિશનર દ્વારા કોઈ પણ વેરા વધારો સૂચવવામાં આવ્યો નથી. જૂના વેરા દરરોજ યથાવત રાખવામાં આવ્યા છે. બજેટમાં અંદાજિત ₹257 કરોડનું રેવન્યુ સરપ્લસ બતાવવામાં આવ્યું છે, જે પાલિકાની આર્થિક સદ્ધરતા સૂચવે છે. બ્રિજ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2026-27ના બજેટમાં મહત્વાકાંક્ષી આયોજન કરવામાં આવ્યું છે. પાલિકાના નવા આયોજન હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ ₹540 કરોડ અંદાજિત ખર્ચે 8 નવા ફ્લાય ઓવર બ્રિજ બનાવવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. તો કયા વિસ્તારોમાં બ્રિજ બનશે તે વિશે વાત કરીએ તો આયોજનમાં શહેર, પશ્ચિમ, દક્ષિણ અને પૂર્વ ઝોનના મુખ્ય જંકશનોને આવરી લેવામાં આવ્યા છે. સૌથી મહત્વનો પ્રોજેક્ટ SVNIT જંકશન અને કારગિલ ચોક પર બનનારા બ્રિજનો છે, જે 120 કરોડના ખર્ચે તૈયાર થશે. તો ગાંધી કુટીર જંકશન અને ઉધના 3 રસ્તા જંકશન પર નવા ફ્લાયઓવરનું આયોજન છે. આ ઉપરાંત અણુવ્રત દ્વાર પાસે કનેક્ટિવિટી વધારવા 80 કરોડ ફળવાયા છે. તો વરાછામાં સહજાનંદ રોડથી રચના સર્કલ અને સરથાણામાં સુરત કામરેજ રોડ ઉપર શ્યામધામ પાસે બ્રિજ બનાવવામાં આવશે. તેમજ પાલ ઉમરા બ્રિજના છેડે RTO જંકશન પાસે 80 કરોડના ખર્ચે નવો બ્રિજ આકાર લેશે. તો હવે ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે. નવા બ્રિજ બનવાથી સુરત નવસારી રોડ, હજીરા મેઇન રોડ અને કામરેજ રોડ જેવા વ્યસ્ત માર્ગો ઉપર વાહન ચાલકોને ટ્રાફિક જામમાંથી મોટી રાહત મળશે. ખાસ કરીને SVNIT અને કારગિલ ચોક જેવા વિસ્તારોમાં પીક અવર્સ દરમિયાન થતી ટ્રાફિકની સમસ્યા કાયમી ધોરણે ઉકેલાય તેવી શક્યતા છે. સુરત મહાનગરપાલિકાના આ વર્ષનું બજેટ આજે રજૂ કરવામાં આવેલ છે. એમાં 10,593 કરોડનું આ જોગવાઈ છે. આવા મોટી એક રકમના બજેટ SMC તરફથી રજૂ કરવામાં આવી રહેલ છે. સુરત જ્યારે રાષ્ટ્રમાં કાયમ પ્રથમ રહ્યું છે અને વિશ્વકક્ષાનું શહેર બની રહ્યું છે અને લોકો એમને અહીંયા આવીને વસવાટ કરવામાં આવે છે, તો એમને પાયાની સુવિધા, પાણી, ગટર, ડ્રેનેજ અને નવા વિસ્તારોમાં પણ જે પાયાની સુવિધા મળવાનું છે અને અહીંયા આવેલ સુરતીઓને હેલ્થ, એજ્યુકેશન એવા સુવિધાઓ પણ સરસ રીતે મળે, એના માટેનું આયોજન ધ્યાનમાં રાખીને આ બજેટ તૈયાર કરવામાં આવેલ છે. એની અંદર સ્લમ ફ્રી સિટી છે, ડર્ટ ફ્રી સિટી છે અને અફોર્ડેબલ હાઉસિંગ, દરેકને ઘરમાં લઈ રહેવાનું સુવિધા મળે એના માટેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવેલ છે. અને આવતા જે નવા પેઢી છે એમને ડેવલપ કરવા માટે શિક્ષણના જે સુધારો કરવાના છે એ પણ ધ્યાનમાં રાખવામાં આવેલ છે. અને સ્લમ વિસ્તારમાં રહેતા લોકો માટેનું મોબાઈલ ક્લિનિકનું પણ આ બજેટમાં સમાવેશ કરવામાં આવેલ છે. રોડ રસ્તાનું, નવા રસ્તાઓ, નવા BRTS કોરિડોર અને ટ્રાફિકનું સમસ્યાને નિવારણ કરવા માટે ANPR સિસ્ટમ અને CCTV મારફત મોનિટરિંગ પણ પોલીસ વિભાગ સાથે સંકલનમાં આ બજેટમાં સમાવેશ કરવામાં આવેલ છે. અને બસમાં પણ ખૂબ પ્રગતિ છે અને આ વર્ષે PM બસ ડ્રાઈવની અંતર્ગત લગભગ 400 બસોની EV કરવાની પણ આયોજન લીધું છે. એટલે ક્લીન અને ગ્રીન સુરતનું પણ જે આયોજન છે એમાં આ બજેટ ટાર્ગેટ કરી રહ્યું છે. અને સ્વચ્છતામાં દર વર્ષમાં આ વર્ષે પણ કામ થાય અને લોક ભાગીદારીથી ડોર ટુ ડોરમાં કચરાનું જે વર્ગીકરણ છે એ થાય, જેના થકી આપણે લોક ભાગીદારીથી સ્વચ્છતામાં પણ ફરી નંબર 1 બનીએ એવી અપેક્ષા સાથેનો આ બજેટ રજૂ કરવામાં આવેલ છે. એમાં અલગ અલગ સુરત શહેરના અગ્રણીઓ, બિઝનેસ
આ MSME, ચેમ્બર ઓફ કોમર્સ, અન્ય સંસ્થાઓ, NGOs અને મીડિયા મિત્રો મારફતે પણ જે પણ સૂચનો મળ્યા છે એ બધા સૂચનોને ન્યાય આપવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે અને એ સાચા અર્થમાં અમલીકરણ થાય અને જે આયોજન કર્યું છે એ આયોજન ચોક્કસબદ્ધ અને